શ્રી મહાપ્રભુજી સુબોધિનીમાં કલિકાના લક્ષણ કહે છે, જે દિવસે સાચું બોલવાનું મન ના થાય ત્યારથી જાણી લેવાનું આપણને કલી લાગ્યું હશે. રસોઈ બધાને મીઠી લાગી ને તમને એકલાને કડવી લાગી એટલે તરત શું કહેશે, તમને અજીર્ણ થયું છે. એમ આપણી વાણી બગડી એટલે જાણવાનું કલી આવી ગયું. એટલે સત્યનો સમય ન રહ્યો. અત્યારે તમે સાચું બોલો તો લોકો શું એમ કે ખોટું બોલો છો, ખોટું બોલો તો લોકો એમ કે ના સાચું બોલે છે. એટલે સત્ય નાશ પામ્યો. તપ. હોટલમાં 2 કલાક વેઇટિંગમાં ઉભા રહી શકીએ પણ કોકના માટે 2 મિનિટ ઊભું નથી નીકળશે. કોઈ દુઃખી છે, મુસીબત વાળો છે, ભાઈ ટાઈમ નથી. એટલે તપ નાશ પામ્યો. દુઃખીને જોયા પછી જો દયા તો આવે છે, થોડુંક દાન કરીએ છે, પણ જે દિવસે દુઃખીને જોયા પછી દયા ના આવે, દાન કરવાનું મન ન થાય, જાણવાનું આપણી આંખને રોગ લાગી ગયો છે. અને એ હાથ કેવલ બીજાના તરફ લાંબો થવાના બદલે પોતાના મુખમાં જાય તો ભોજન નથી જમતા, આપણે પાપ જમી રહ્યા છે. શાસ્ત્રકારોએ બહુ સરસ આપણને પ્રયોગો બતાવ્યા છે સુખી થવાના, પણ ધીરે ધીરે આપણે નવા જમાનામાં આવી ગયા ને એટલે જૂના જમાનાને બધું કાઢી નાખ્યું.